આખરે ગુજરાતમાં શિયાળાની જમાવટ 10.8 ડિગ્રી ઠંડીમાં ઠૂંઠવાયું નલિયા સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.8 ડિગ્રીનો થયો ઘટાડો આગામી 5 દિવસ સુધી તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો ઘટાડો રવિવારે રાત્રે અમદાવાદમાં નોંધાયું સિઝનનું સૌથી નીચું 13.2 ડિગ્રી તાપમાન આગામી 5 દિવસ સુધી તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા રાજ્યમાં વધશે ઠંડીનું જોર હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં હજી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા દાહોદ ડીસા ગાંધીનગર રાજકોટ વડોદરા અને પોરબંદરમાં પણ અનુભવાયો ઠંડીનો ચમકારો હિમવર્ષા હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારમાં કુલ્લુ અને લાહોલ સ્પીતિમાં સિઝનની પ્રથમ બરફવર્ષા પહાડી વિસ્તારમાં છવાઈ બરફની સફેદ ચાદર 3 ઇંચ બરફના થરથી ઢંકાયો રોહતાંગ પાસ આગામી 2 દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાનું પૂર્વાનુમાન પહાડી અને મેદાની વિસ્તારમાં બરફવર્ષાની આગાહી શિમલામાં હળવા વરસાદની સંભાવના બરફની સફેદ ચાદર છવાઈ જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં ગુલમર્ગમાં હિમવર્ષા કુદરતના મનમોહક નજારાની મજા માણવા ઉમટી પડ્યા સહેલાણીઓ ભારે બરફવર્ષા જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારમાં કુપવાડા અને માછિલ સેક્ટર સહિત તેની આસપાસના વિસ્તારમાં બરફવર્ષાના કારણે વિન્ટર વન્ડરલેન્ડમાં ફેરવાઈ ઘાટી જાહેર માર્ગો પર જામ્યા બરફના મસમોટા થર સંસદમાં આજે પણ હંગામાના એંધાણ રાહુલ ગાંધી વિરુદ્ધ સંબિત પાત્રા અને નિશિકાંત દુબેના નિવેદન પર કોંગ્રેસ લોકસભામાં કરી શકે છે હોબાળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને હરિયાણાના પ્રવાસે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું કરશે ઉદ્ઘાટન તો પાનીપતમાં એલઆઈસીની વીમા સખી યોજનાની કરશે શરૂઆત 11 બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર કેશોદમાં ધાર્મિક પ્રસંગમાં જમણવાર બાદ થઈ ઉલટીઓ તમામને સારવાર માટે ખસેડાઈ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે બાળકીઓનું સ્કેનિંગ કરી હાથ ધરી વધુ તપાસ નર્મદાનું પાણી મળ્યું ડીસા તાલુકાના ખેડૂતોને સીપુથી કનેક્ટ કેનાલમાં થરાદની પાઇપલાઇન મારફતે પહોંચાડવામાં આવ્યું પાણી જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ધારાસભ્ય પ્રવીણ માળી સહિત જિલ્લાના આગેવાનોએ નર્મદાના નીરના કર્યા વધામણા સીઆઈડીનું સર્ચ ઓપરેશન મોડાસામાં હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં હાથ ધરાઈ તપાસ 2 દિવસ અગાઉ સીઆઈડી ક્રાઇમે હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ સામે નોંધી હતી છેતરપિંડીની ફરિયાદ ત્યારબાદ સંચાલકો ભૂગર્ભમાં ભંગારના ગોડાઉન નજીક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ ડભોઈ વડોદરી ભાગોળ નજીક આવેલા ગોડાઉનની પાછળ કચરામાં લાગી આગ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ મહારાષ્ટ્ર વિધાનસભાને આજે મળશે નવા સ્પીકર રાહુલ નાર્વેકરનું સ્પીકર બનવાનું લગભગ નક્કી બપોરે 12 વાગ્યે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું વિધાનસભામાં પ્રથમ સંબોધન તો સાંજે 4 વાગ્યે રાજ્યપાલનું અભિભાષણ અમદાવાદનો પાખંડી તાંત્રિક નવલસિંહ ચાવડાએ અત્યાર સુધીમાં 12 હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ સોડિયમ નાઇટ્રાઇટનો ઉપયોગ કરી 12 હત્યા કર્યાનો ખુલાસો અસલાલીમાં 1 અને સુરેન્દ્રનગરમાં 3 હત્યાને આપ્યો હતો અંજામ રાજકોટના પડધરીમાં 1 જ્યારે અંજારમાં 1 હત્યા કર્યાનો ઘટસ્ફોટ ભુવા નવલસિંહ ચાવડાની તબિયત લથડતા સારવાર દરમિયાન થયું મોત પોલીસ સ્ટેશનમાં ભુવો ઢળી પડતા ખસેડાયો હતો સારવાર માટે 12 હત્યાની કબૂલાત કર્યા બાદ નવલસિંહ ચાવડાનું થયું મોત 1ના 4 ગણા કરવાની લાલચ આપી ભુવો કરતો હતો હત્યા 12 લોકોના હત્યારા તાંત્રિક નવલસિંહ ચાવડાના કરતૂતને લઈ અને થયો મોટો ખુલાસો નવલસિંહના કાળા કરતૂતમાં તેની પત્ની પણ સામેલ હોવાની સંભાવના પત્ની સોનલબેન જાણતા હતા પતિના કારનામા સુરેન્દ્રનગરના વઢવાણના આવેલા ભુવાના મઢમાં પણ પોલીસે કરી તપાસ ભાજપના સંગઠન પર્વ અંતર્ગત સુરત શહેરમાં પ્રથમ વખત વોર્ડ પ્રમુખની માટે હાથ ધરાઈ સેન્સ પ્રક્રિયા કામગીરીના આધારે થશે વોર્ડ પ્રમુખની વરણી 4 નિરીક્ષકોની ટીમે કાર્યકરોને સાંભળવાની કરી શરૂઆત 40 થી 45 વયના કાર્યકર્તાઓએ કરી દાવેદારી સુરતમાં છેલ્લા 6 દિવસમાં 24 લોકોના શંકાસ્પદ હાલતમાં મોત અમુક અચાનક ઢળી પડ્યા તો કેટલાકના ચક્કર આવ્યા બાદ થયા બેભાન હાર્ટ એટેકની આશંકા મૃતકોની ઉંમર 20 થી 45 વર્ષ જો કે મૃત્યુનું કોઈ નક્કર કારણ બહાર નથી આવ્યું
હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ ચલાવતી વધુ એક કંપનીનો પર્દાફાશ. રાજ્યના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને ભાજપ નેતા નટુ પરમાર કંપનીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 10 દિવસથી ઓફિસને તાળા લાગ્યા. પોલીસ તપાસ કરે તો થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા. એક સાથે 91 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ. ભાવનગરમાં જિલ્લા પોલીસ વડાએ પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની જિલ્લા આંતરિક બદલીનો કર્યો આદેશ. તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા આપી સૂચના. અમદાવાદથી દુબઈ 55 સિમ કાર્ડ મોકલવાના આરોપમાં 3 આરોપીઓની સાયબર ક્રાઇમની ટીમે કરી ધરપકડ. નવા સિમ કાર્ડ માટે આવતા ગ્રાહકોના ધ્યાન બહાર ડોક્યુમેન્ટ્સમાંથી 2 સિમ કાર્ડ એક્ટિવ કરી મોકલાતા હતા વિદેશ. ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા આ સિમ કાર્ડનો થતો ઉપયોગ. હત્યાના કેસમાં 4 આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. લિંબાયત વિસ્તારમાં ક્રિકેટ રમવા બાબતે થઈ હતી તકરાર. 4 શખ્સોએ રિક્ષા ચાલક અબ્દુલ કરીમ અંસારી હુમલો કરતા થયું હતું મોત. પોલીસે આરોપીઓનું જાહેરમાં કાઢ્યું સરઘસ. રિક્ષાની ચોરી કરતા એક આરોપીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. 5 રિક્ષાની ચોરી કર્યા બાદ તેના સ્પેર પાર્ટ્સ વેચી રોકડી કરતો. જૂની રિક્ષાની ચાવીની મદદથી કરતો હતો રિક્ષાની ચોરી. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ. દ્વારકાના ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં પોલીસના દરોડા. દારૂની ભઠ્ઠીઓ ચાલતા પોલીસે કરી કાર્યવાહી. જંગલમાં હજારો લીટર દેશી દારૂના કેરબા જોવા મળ્યા. 6400 લીટર દેશી દારૂનો આથો અને 140 લીટર દારૂના જથ્થાનો પોલીસે કર્યો નાશ. નેશનલ હાઈવે ઓથોરિટીના અણઘડ વહીવટના પાપે નવસારીના કાર ચાલકને થયું મોટું નુકસાન. કાર ચાલક સુરતથી ચીખલી તરફ જઈ રહ્યો હતો. તે સમયે વાહન ખાડામાં પટકાતા 2 ટાયર ફાટી ગયા. 28,000નું થયું નુકસાન. વાહન માલિકે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હાઈવે ઓથોરિટી સામે ઠાલવ્યો રોષ. ગીર સોમનાથના કોડીનારમાં 4 ટ્રેક હાઈવે ઉપર અકસ્માત સર્જાતા ટ્રક ચાલકના પગના ભાગે ગંભીર ઇજા. ઉમરી ગામમાં ફાટક નજીક ઘટના બનવા પામી. અન્ય ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ. ગીર સોમનાથના હરમડિયા ગામના પીએચસી સેન્ટરમાં 2 વર્ષથી ગેરહાજર આશા વર્કરને ચૂકવાયો પગાર. વર્ષ 2022માં લગ્ન થતા આશા વર્કર જતા રહ્યા હતા નવસારી. 2 વર્ષ સુધી હાજરી વિના ચૂકવાતો રહ્યો પગાર. થોડા સમય પહેલા રાજીનામું લેવાયું હોવાની ચર્ચા. ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાએ ફાયર વિભાગમાં હાથ ધરી ભરતી. 275 ફાયરમેનની ભરતી માટે આવી 2147 અરજી. દરરોજ 200 ઉમેદવારોને બોલાવી લેવાઈ રહી છે ફિઝિકલ ટેસ્ટ. પાટણના સાંતલપુરમાં સિધાડા ગામ નજીક નર્મદા કેનાલમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો થયો વેડફાટ. કેનાલ તૂટતા ખેડૂતોની વધી મુશ્કેલી. મેટ્રોની કામગીરીને લઈને સુરતમાં ભારે હેરાનગતિ થતી હોવાની વેપારીઓએ કરી ફરિયાદ. વેપારીઓએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સામે સૂત્રોચ્ચાર કરીને કર્યો વિરોધ. રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરવાની વેપારીઓની માંગ. પૂરેપૂરું વળતર ચૂકવવાની વેપારીઓની માંગણી. અમદાવાદમાં યોજાતા સરકારી કાર્યક્રમોમાં જમણવાર અને નાસ્તો પૂરો પાડવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ. 2 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. નાસ્તા અને ભોજનનું મેનુ નક્કી કરાયું. કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના નેતાઓ નક્કી કરીને કોન્ટ્રાક્ટ આપશે. સુરતમાં ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણીનું જોડાણ કરનારા 11 એકમોને મહાનગરપાલિકાએ કર્યા સીલ. 22 ઉદ્યોગકારોને ફટકારાઈ નોટિસ. સ્થાનિકોની ફરિયાદના આધારે ગોવાલક રોડ અંબિકાનગર સોસાયટી પર હાથ ધરાઈ હતી તપાસ. વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ પ્રશાસનનો હવે નવો ફતવો. 6.5 કરોડ રૂપિયાના ખર્ચે વાસણા, વેજલપુર, બોડકદેવ સહિત 5 સ્થળો પર બનાવાશે સ્પોન્જ પાર્ક. સ્પોન્જ પાર્કમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન જીમ, બેડમિન્ટન કોર્ટ, સાયકલ ટ્રેક, ગાર્ડનની પણ હશે સુવિધા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે જોધપુરના શિવાનંદ આશ્રમમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન. 11 અને 12 ડિસેમ્બરે યોજાનારા 7મા ગ્રાન્ડ ફિનાલેમાં 15 રાજ્યની 48 ટીમ અને 339 વિદ્યાર્થી લેશે ભાગ. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની 85 ઘટનાઓ. ગયા વર્ષે 53 અને આ વર્ષે નોંધાઈ 32 ઘટના. છેલ્લા 6 વર્ષમાં ગુજરાતના 9 મુખ્ય એરપોર્ટ પર વિમાન સાથે પક્ષી અને પ્રાણી ટકરાવાની નોંધાઈ કુલ 467 ઘટના. શાકભાજીના ભાવમાં વધારાથી મધ્યમ વર્ગ મુકાયો મુશ્કેલીમાં. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ટામેટા 35%, બટેકા 50% થયા મોંઘા. ભાવ વધારા પાછળ શાકભાજીની આવકમાં ઘટાડો જવાબદાર. અમદાવાદના નાગરિકોને વધુ એક ભેટ. 79 કરોડ રૂપિયાના ખર્ચે વિસદ સર્કલથી ઝુંડાલ સુધીના 3.5 કિલોમીટર રોડને બનાવાશે આઇકોનિક.
નવા રોડ પર 5 મીટર પહોળા સર્વિસ રોડની સાથે ઓન સ્ટ્રીટ પાર્કિંગની પણ હશે સુવિધા. એક્શનમાં સુરત ટ્રાફિક પોલીસ. ઓવરલોડ પેસેન્જર બેસાડતી અને આડેધડ પાર્ક કરતા રિક્ષા ચાલકોને ફટકાર્યો દંડ. હજુ પણ આગામી સમયમાં કામગીરી રહેશે યથાવત. બોગસ ડોક્ટર કૌભાંડમાં રસેશ ગુજરાતીની વધી શકે છે મુશ્કેલી. આયુષ મંત્રાલયના અધિકારીઓ આવશે સુરત. બેંક ખાતાઓની થઈ શકે છે તપાસ, તો રસેશ ગુજરાતી સામે નોંધાઈ શકે છે વધુ ફરિયાદો. આણંદ નગરપાલિકા હવે બનશે મહાનગરપાલિકા. મહાનગરપાલિકામાં બદલવા માટે ફાઇનલ સેગમેન્ટ પ્રક્રિયા પૂર્ણ. મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે લોકસભાની ચૂંટણી પહેલા કરાઈ હતી જાહેરાત. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ મળી સંકલન સમિતિની બેઠક. બિસ્માર રસ્તા, ગેરકાયદે દબાણ અને અધૂરા રેલવે ઓવરબ્રિજ મુદ્દે બેઠકમાં ચર્ચા. સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે સાંસદ ધારાસભ્યોની પ્રશાસનને રજૂઆત. નાગરિકો પર ધોકો પછાડતી રાજકોટ પ્રશાસન સરકારી કચેરીઓ સામે ઘૂંટણીએ. શહેરમાં 20 સરકારી કચેરીઓનો 100 કરોડથી વધુનો મિલકત અને પાણી વેરો બાકી. સૌથી વધારે રેલવે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નથી ભર્યો 32 કરોડનો વેરો. ઉત્તર ગુજરાતને વિકાસની વધુ એક ભેટ. 174 કરોડ રૂપિયાના ખર્ચે દહેગામ બાયડ રોડ બનશે 4 લેન. સરકારના નિર્ણયથી ટ્રાફિક સમસ્યાનું આવશે નિરાકરણ. લીલા ચણાનો ચટાકો પડ્યો મોંઘો. આવક ઓછી થતા કિલોના ભાવ 200 થી 250 રૂપિયા. આગામી સમયમાં આવક વધતા ભાવમાં થઈ શકે છે ઘટાડો. બગવાડા ટોલનાકા પર ટેક્સમાં વધારાથી દક્ષિણ ગુજરાતમાં ટ્રાન્સપોર્ટર્સ લાલ ઘૂમ. ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આગામી સમયમાં ચક્કાજામની ચીમકી. ટોલનાકા પર 25 નવેમ્બરથી ટેક્સમાં 40 થી 70% કરાયો હતો વધારો. હવાઈ ભાડામાં અનિયમિતતા થશે ખતમ. હવે એરલાઇન્સ 24 કલાક પહેલા નહીં વધારી શકે ભાડું. નિયમમાં ગમે ત્યારે ફેરફારની નાગરિક ઉડ્ડયન મંત્રીએ રાજ્યસભામાં આપી જાણકારી. ભાવનગરના સિહોરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો. દીપડાને જોવા ઘટના સ્થળે પહોંચ્યા સ્થાનિકોના ટોળે. વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કરી દીપડાને સહી સલામત કાઢ્યો બહાર. ભાજપના સંગઠન પર્વ અંતર્ગત સુરત શહેરમાં પ્રથમ વખત વોર્ડ પ્રમુખની માટે હાથ ધરાઈ સેન્સ પ્રક્રિયા. કામગીરીના આધારે થશે વોર્ડ પ્રમુખની વરણી. 4 નિરીક્ષકોની ટીમે કાર્યકરોને સાંભળવાની કરી શરૂઆત. 40 થી 45 વયના કાર્યકર્તાઓએ કરી દાવેદારી. નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠન માટે હાથ ધરાઈ કવાયત. જિલ્લાના 6 મંડળ અને 2 શહેરોના પ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની કરાઈ શરૂઆત. મોટી સંખ્યામાં કાર્યકરો ભરી રહ્યા છે ફોર્મ. દરેક મંડળના નામો પ્રદેશ કક્ષાએ મોકલ્યા બાદ પ્રમુખોની કરાશે નિમણૂક. ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ મંત્રી A.K. શર્મા તથા શિક્ષણ મંત્રી કપિલ દેવ અગ્રવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં કરી મુલાકાત. આગામી વર્ષે યોજાનારા મહાકુંભમાં ઉપસ્થિત રહેવા આપવામાં આવ્યું આમંત્રણ. બાંગ્લાદેશમાં ઉદ્ભવેલી પરિસ્થિતિની અસર સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી. સુરતના 250 કાપડ વેપારીઓના 550 કરોડથી વધુના નાણાં ફસાયા. આડતીય કાપડ એસોસિએશને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને કરી રજૂઆત. ફસાયેલા નાણાં પરત અપાવવા કરી રજૂઆત. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગને કેન્દ્ર સરકાર તરફથી મળ્યો પ્રતિષ્ઠિત એવોર્ડ. જાહેર વિતરણ વ્યવસ્થા સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે મળ્યો એવોર્ડ. FCI તમામ વ્યાજબી ભાવની દુકાનોને ઓનલાઈન PDS પ્લેટફોર્મમાં જીઓ ફેન્સ કરાયા. ગીર સોમનાથ મંદિર પરિસરમાં ઊભા કરાયા પોલિયો બૂથ. સોમનાથ આવતા યાત્રિકોના બાળકો પોલિયાના ટીપાથી વંચિત ન રહે તે માટેનું કરાયું આયોજન. સોમનાથ ટ્રસ્ટના સહયોગથી આરોગ્ય વિભાગે કરેલી વ્યવસ્થાનો મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ. ગીર સોમનાથના તલાલામાં ભર શિયાળે આંબા પર ફ્લાવરિંગ આપતા ખેડૂતોમાં અચરજ. શિયાળાની ઋતુમાં કેસર કેરી આવવા પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર. જો કે કેરીનો સ્વાદ અને ગુણવત્તા સારી હોવાનો ખેડૂતોનો મત. જામનગરમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા હુસેન શેખ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ. તાજેતરમાં જ હુસેન શેખે ગૌચરની 11 વીઘા જમીન પર ખડકેલા દબાણો કરાયા હતા દૂર. નવેમ્બર 2024માં સામૂહિક દુષ્કર્મના કેસનો આરોપી છે હુસેન. નકલી પોલીસ કર્મી ઝડપાયો રાજકોટમાં. બાઇક સવાર યુવકને ધમકાવી રોકડ રકમ, મોબાઈલની ચલાવી હતી લૂંટ. ઘનશ્યામજી ખીમજી કાટરિયા નામના શખ્સની પોલીસે કરી ધરપકડ. રાજકોટની જનાના હોસ્પિટલમાં બાળકના મોતનો કેસ. નર્સિંગ સ્ટુડન્ટ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો નોંધાયો ગુનો. ખોટી રીતે ઇન્જેક્શન આપતા 5 માસના બાળકનું થયું હતું મોત. 6 મહિના પહેલા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ.
અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વો બન્યા બેફામ. બિરસા મુંડા સર્કલ પર પાર્ક કરેલી કારના લુખ્ખા તત્વોએ કાચ તોડ્યા. રાત્રિના સમયે 5થી વધુ કારના કાચ તોડી પહોંચાડ્યું નુકસાન. બનાસકાંઠાના ધાનેરામાં રસોઈયાનું રહસ્યમય મોત. ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિ પર રસોઈયાને થપ્પડ મારવાનો આરોપ. લગ્નમાં લાડુને બદલે કાજુ કતરી બનાવતા રસોઈયાને ધક્કો મારતા બેભાન થયા બાદ મોત નીપજ્યું. જૂનાગઢમાં પોલીસની જીપના કાચ તોડવાની બાબતે 2 શખ્સ સામે ગુનો નોંધાયો. પોલીસકર્મીએ બાઇક સાઈડમાં લેવાનું કહેતા બંનેએ ઉશ્કેરાઈને બેલ્ટથી પોલીસના વાહનનો કાચ તોડ્યો. સી ડિવિઝન પોલીસે બંને સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ. ટેક્સ ચોરી માટે ચોખાની આડમાં કપડાની હેરાફેરીનો પર્દાફાશ થયો કચ્છમાં. સાયબર ક્રાઇમની ટીમે પંજાબથી ગાંધીધામ આવતા ટ્રેલરને ઝડપ્યું. ડ્રાઈવર પાસે બિલ કે કોઈ પુરાવો ન મળતા ટેક્સ ચોરીનો ગુનો નોંધાયો. ટ્રેલર અને 22 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરતના રાંદેરમાં 27 લાખના યુએસડીટી પડાવનાર વધુ બેની કરાઈ ધરપકડ. એસઓજીએ બંનેનું સરઘસ કાઢ્યું. કાપડ દલાલનું અપહરણ કરી આરોપીએ પડાવ્યા હતા યુએસડીટી. અગાઉ આ ગુનામાં 4 આરોપીઓની કરાઈ હતી ધરપકડ. સુરતમાં 10 લાખના હીરા લઈ બારોબાર વેચી નાખનારા દલાલને 5 વર્ષની કેદ. હીરા દલાલ તુષાર સવાણી ₹10 લાખના હીરા લઈ થઈ ગયો હતો ફરાર. વારંવાર ઉઘરાણી છતાં પેમેન્ટ ન કરતા વેપારીએ નોંધાવી હતી ફરિયાદ. દ્વારકામાં પીજીવીસીએલની ટીમ અને ગ્રામજનો વચ્ચે થઈ બોલાચાલી. ભીંડા ગામે વીજ ચેકિંગ કરવા આવેલી ટીમનો ગ્રામજનોએ ઉધડો લીધો. સમયસર વીજ પુરવઠો ન આપતા હોવાની કરી રજૂઆત. અનેક વખત રજૂઆત છતાં કોઈ ટીમ ન આવી હોવાનો આરોપ. ગિરનાર અંબાજી મંદિરની ગાદીના વિવાદમાં ફરી ઘમાસાણ. શિવરાત્રીના મેળામાં એક ઠેકાણે મુજરા થયાનો મહેશગીરી બાપુનો આરોપ. મારા સનાતનના ટુકડા થાય તે સહન નહીં કરવું હોવાની કરી વાત. ગુરુ શિષ્યની પરંપરાનું સન્માન થવું જોઈએ. ગુજરાતી ફિલ્મ કલાકાર આરોહી પટેલ અને તત્સતે પ્રભુતામાં પગલાં પાડ્યા બાદ રિસેપ્શનનું કરાયું આયોજન. ફિલ્મ જગતના દિગ્ગજો સહિત અનેક લોકો રહ્યા ઉપસ્થિત. નવ દંપતીને આપ્યા આશીર્વાદ. ઉદયપુરમાં રાજવી ઠાઠમાઠ સાથે ડેસ્ટિનેશન વેડિંગનું કરાયું હતું આયોજન. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ અને તોફાની તત્વો હિન્દુ મંદિરોને સતત બનાવી રહ્યા છે નિશાન. ઢાકાના નબહટ્ટામાં આવેલા ઇસ્કોન મંદિરમાં ઉપદ્રવીઓએ ભગવાનની મૂર્તિ તોડી મંદિરમાં કરી તોડફોડ. હિન્દુ સમુદાય અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોને જાણી જોઈને બનાવવામાં આવી રહ્યા છે ટાર્ગેટ. રાષ્ટ્રપતિ બશર અલ અસદ અને તેના પરિવારના 50 વર્ષના શાસનનો આપ્યો અંત. વિદ્રોહીઓએ જાહેર કર્યો વિડીયો સંદેશ. અસર પરિવારના અંધકાર યુગનો અંત કર્યો હોવાનો દાવો. દેશમાં એક નવા યુગની શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યા વિદ્રોહી જૂથો. સરકારી ચેનલ અને બ્રોડકાસ્ટિંગ હેડક્વાર્ટર ઉપર કર્યો કબજો. સિરિયન આર્મીએ જવાનો દમાસ્કન એરપોર્ટ પરથી પરત બોલાવ્યા. સિરિયાની રાજધાની દમાસ્કામાં અરાજકતાનો માહોલ. રોષે ભરાયેલા લોકોએ અસદ પરિવારની મૂર્તિને કરી નષ્ટ. છેલ્લા 24 વર્ષથી સત્તાની બાગદોડ સંભાળી રહ્યા હતા બશર અલ અસદ. વિદ્રોહી જૂથે અન્ય દેશમાં સ્થાયી થયેલા સિરિયાના લોકોને સ્વદેશ પરત પાછા ફરવાની આપી સલાહ. ગૃહ યુદ્ધના કારણે સેંકડો લોકોએ છોડ્યું હતું સિરિયા. દમાસ્કની સૈદનાયા જેલમાંથી કેદીઓને કર્યા મુક્ત. વિરોધ પ્રદર્શન. તેલ અવીવમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે કરાયો પાણીનો મારો. હમાસની કેદમાંથી બાકી બંધકોની મુક્તિની માંગને લઈને પ્રદર્શન. દક્ષિણ કોરિયાની સંસદમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ થયો રદ. મોટાભાગના સાંસદોએ પ્રસ્તાવ પર ન કર્યું મતદાન. રાષ્ટ્રપતિ યુન સુક વિરુદ્ધ લાવવામાં આવેલા મહાભિયોગના પ્રસ્તાવમાં માત્ર 195 સાંસદોએ ભાગ લીધો. લોકોએ દક્ષિણ કોરિયાની સંસદ બહાર કર્યું વિરોધ પ્રદર્શન.